રાજ્યના 158 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ. દ્વારકામાં 4.5 ઇંચ વરસાદ, વલસાડના કપરાડામાં 4.13 ઇંચ વરસાદ, દ્વારકાના કલ્યાણપુરમાં 3.82 ઇંચ વરસાદ, પાવી જેતપુરમાં 3.62 ઇંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં 3.54 ઇંચ વરસાદ. આગામી 2 કલાક રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા. રાજ્યના 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદના એંધાણ. બનાસકાંઠા, પાટણ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, ભાવનગરમાં રેડ એલર્ટ. રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી. હાલમાં 3 સિસ્ટમ સક્રિય રહેતા વરસાદની સંભાવના. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા. તો સૌરાષ્ટ્ર કચ્છમાં 48 કલાકમાં ભારે વરસાદનું અનુમાન. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલમાં વરસાદની શક્યતા. ભરૂચ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ રહેશે. કચ્છ અને સાબરકાંઠામાં પણ વરસાદી વકી. અંબાલાલ પટેલે કહ્યું કે 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે. તો 24 થી 30 જુલાઈ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા. જ્યારે 2 થી 8 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા. એવામાં ભારે વરસાદના કારણે નાવદરા ગામના પાટિયા પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ. સદનસીબે કાર ચાલક બહાર નીકળી જતા તેનો બચાવ થયો. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ. એલિસ બ્રિજ સહિત વિસ્તારમાં વરસાદ. સાબરમતી રિવરફ્રન્ટ પર પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા અમદાવાદ વાસીઓને હાલાકી. સુરત શહેરમાં વહેલી સવારથી ઝરમર વરસાદનું વાતાવરણ. કતારગામ, રાંદેર, જહાંગીરપુરા, ડબોલી વિસ્તારમાં વરસાદ. અમરોલી, ઓલપાડ, વરાછા તેમજ અડાજણમાં પણ વરસાદ. વરસાદના કારણે સુરત શહેરનો હિલ સ્ટેશન જેવો નજારો. સુરતના બારડોલી શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ. બારડોલી, આફવા, ઇસરોલી, રાયમ, બાબેન તેમજ પલસાણામાં વરસાદ. એક તરફ વરસાદી રહીશોની ગરમીથી રાહત, બીજી તરફ શેરડી પકવતા ખેડૂતોમાં ખુશી તો બાગાયતી પાક લેતા ખેડૂતોને ચિંતા. સુરતના માંગરોળ પંથકમાં મેઘરાજા મહેરબાન. વાંકલ, વેરાવી, નાંદોલા સહિત ગામડાઓમાં વરસાદ. સતત વરસાદના કારણે માંગરોળ પંથકમાં જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. સુરતમાં ભારે વરસાદને પગલે તાપી નદી 2 કાંઠે વહી રહી છે. નવા નીર આવતા તાપી નદી પૂરબહારમાં ખીલી. કોઝવે પાસે તાપી ભયજનક 6 મીટરની સપાટીને પાર. કોઝવે પરથી પાણી ઓવરફ્લો થતું હોવાથી કોઝવે પર વાહન વ્યવહાર બંધ. સુરતમાં ખાડીપુરની સ્થિતિ નિવારવા સરકાર એક્શનમાં. કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક. પાણીનો કાયમી નિકાલ થાય તે માટે ચર્ચા કરાઈ. ખાડીપુરની સ્થિતિ નિવારવા ખાડીને ડ્રેન્જિંગ કરવામાં આવશે. ઝીંગા તળાવો દૂર કરવામાં આવશે. તાપી જિલ્લામાં મેઘાની સાંભેલા ધાર સવારી. વ્યારા સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો. વાલોડ, સોનગઢ, ડોલવણ તાલુકામાં વરસાદની મહેર જામી. સતત વરસાદથી તાપી જિલ્લામાં નદીઓ 2 કાંઠે થઈ. નદીઓમાં પાણીના ધસમસતા વહેણ જોવા મળ્યા. સુરત માંડવીનો લાખી ડેમ ભયજનક સપાટીની નજીક. લાખી ડેમની જળ સપાટી 73.77 મીટરે પહોંચી. લાખી ડેમની ભયજનક સપાટી 74.10 મીટર છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. લાખ ગામ સહિતના 7 ગામો એલર્ટ પર. વડોદરાના ડભોઈ તાલુકામાં ધીમી ધારનો વરસાદ. ડભોઈના અમરેશ્વર, લુણાદરા અને કબીરપુરામાં વરસાદ. સિમરિયા, વસાહત અને નારણપુરા વિસ્તારમાં પણ વરસાદ. વરસાદી ઝાપટા પડતા રસ્તાઓ પાણી થયા. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. નવસારી, જલાલપોર, ચીખલી તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદ. વાંસદા તાલુકામાં સરેરાશ 3 ઇંચ વરસાદ. ગણદેવી, ખેરગામમાં 3 ઇંચ વરસાદ. અંબિકા નદીની સપાટી 12 ફૂટ પર પહોંચી. કાવેરી નદીની જળ સપાટી 10 ફૂટ પર પહોંચી. નવસારીના જૂજ અને કેલિયા ડેમની જળ સપાટી વધી. સારા વરસાદના કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક.
જૂજ ડેમમાં 58% વધુ જળસંગ્રહ થયો તો ખરેરા નદીના ઉપરનો કેલિયા ડેમ 60% વધુ ભરાયો. નવા નીરની આવક થતા ખેડૂતોને રાહત. વાંસદા ચીખલી ગણદેવીને ડેમ પાણી પૂરું પાડે છે. વલસાડના મધુબન ડેમમાં પુષ્કળ પાણીની આવક. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમની સપાટી 70.75 મીટરે પહોંચી. 8 ગેટ ખોલી દમણગંગા નદીમાં પાણી છોડાયું. ડેમમાંથી 46,000 ક્યુસેકથી વધુ પાણી છોડાયું. નદીની જળસપાટીમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર. ડાંગ જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ. વઘઈ અને આહવા નગરોમાં ધીમી ધારનો વરસાદ તો સાપુતારામાં ઝરમર વરસાદથી આહલાદક વાતાવરણ સર્જાયું. અનેક સ્થળે પર્વતો પર ધોધ વહેતા થયા. આહવામાં 1.5 ઇંચ તો વઘઈમાં 1.25 ઇંચ જેટલો વરસાદ. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. જિલ્લાની મુખ્ય નદીઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી. ખાપરી, અંબિકા, પૂર્ણા અને ગીરા નદી બે કાંઠે. વઘઈ સાપુતારામાં વરસાદને પગલે અંબિકા નદીની સપાટી વધી. અંબિકા નદી ઉપર આવેલા ગીરા ધોધનું સૌંદર્ય ખીલી ઉઠ્યું. જામનગર જિલ્લામાં વર્ષા ઋતુમાં પ્રકૃતિનો વૈભવ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ખડખંભાળિયા ગામે ઝરણા સક્રિય થયા. પહાડી વિસ્તારમાંથી ધોધ સ્વરૂપે વહી રહેલા ઝરણાઓનો નયનરમ્ય નજારો સામે આવ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા, ભાનવડ તાલુકામાં ધોધમાર મેઘમહેર. સૌથી વધુ દ્વારકામાં ખાબક્યો 4 ઇંચ વરસાદ તો કલ્યાણપુરમાં 3 ઇંચ, ભાનવડમાં 1 ઇંચ વરસાદ. ભારથર, હરિપર, ખીરસર સહિતના ગામો તરબોળ થયા. ખંભાળિયા અને દ્વારકાના અનેક વિસ્તારો પાણી થયા. દ્વારકામાં ભારે વરસાદને પગલે ગોમતી ઘાટના પગથિયા પરથી પાણી વહેતું થયું તો ખંભાળિયાના નગર ગેટ, જોધપુર ગેટ, સોની બજાર, લુહાર શાળ સહિતના વિસ્તારો જળમગ્ન. દ્વારકાના કલ્યાણપુરમાં ધમાકેદાર 3 ઇંચ વરસાદ પડ્યો. બાકોડી ગામે ધોધમાર વરસાદથી નદીઓ વહેતી થઈ. બાકોડીના મુખ્ય માર્ગો જળમગ્ન થયા. સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું. ગામની બજારોમાં ધસમસતા પાણીના વહેણ વહેતા થયા. દ્વારકાના ભાટિયા ગામમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. ભાટિયા ગામમાં 3 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત. ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા. રસ્તા પર પાણી ફરી વળતા અવરજવર કરવામાં લોકોને હાલાકી. ભાટિયા ગામથી બોગાત ગામ તરફ જવાના રસ્તા પાણીમાં ગરકાવ. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદ વરસતા મેઘપર ટીટોડી ગામની કુંતી નદીમાં ઘોડાપૂર. કુંતી નદીનો પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. રસ્તા પરથી વહી રહ્યા છે કુંતી નદીના પાણી. કોઝવે પરથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી. પોરબંદર પંથકમાં સવારના સમયે વરસાદ પડ્યો. પોરબંદર તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તાઓ પર અને બજારોમાં પાણી ફરી વળ્યા. પોરબંદરના બરડા પંથકમાં સવારથી મેઘમહેર. કુણવદર, બગવદર, ખાંભોદર, રામવાવમાં વરસાદ. પેટકડી, શિંગડા સહિત ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ. 3 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેતરો પર પાણીની ચાદર ફેલાઈ ગઈ. પોરબંદરના બરડા પંથકમાં ભારે વરસાદ વરસતા અડવાણાનો સોરઠી ડેમ ઓવરફ્લો થયો. સોરઠી ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીની લાગણી. ખેડૂતોને પીવાના અને સિંચાઈના પાણી માટે રાહત રહેશે. કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. અબડાસાના ગામડાઓમાં મેઘમહેર. રવા, કોઠારા, રાતા તળાવ, ડુમરા સહિતના ગામોમાં વરસાદ તો ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાની જમાવટ. દહીંસરા, સુખપર, માનકુવામાં ધોધમાર વરસાદ. જામનગરના કાલાવડ શહેરમાં વરસાદી માહોલ. ભારે વરસાદના કારણે કાલાવડની ફલકુડી અને કાલાવડી નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીમાં પાણીના ભરપૂર વહેણ જોવા મળ્યા. ડ્રોન કેમેરાએ ઝડપેલા નદીઓના આકાશી દ્રશ્યો સામે આવ્યા. જામનગરના જૂના નાગના ગામથી નવા નાગના ગામને જોડતો પુલ જોખમી બન્યો. પુલ જર્જરિત બનતા બે ગામના લોકોને હાલાકી. પુલ પર ગાબડા પડતા સળિયા પણ દેખાવા લાગ્યા. કોઈ પણ સમયે બેઠો પુલ તૂટી જવાની સ્થાનિકોની ભીતિ. પુલ બિસ્માર બનતા વાહન ચાલકોને અકસ્માતનો ભય. સ્થાનિકોએ તાત્કાલિક પુલના સમારકામની માંગ કરી. છેલ્લા 10 દિવસથી તાપી જિલ્લામાં સતત વરસાદને પગલે ડાંગર પકવતા ખેડૂતોની ખુશી વચ્ચે સિંચાઈની ચિંતા. ઉકાઈ ડેમ ઘર આંગણે હોવા છતાં ખેતી માટે સિંચાઈનું પાણી ન મળી રહ્યું હોવાની ખેડૂતોની ફરિયાદ. સિંચાઈના પાણીની સગવડ ન હોવાથી 50% ખેડૂતો માત્ર ચોમાસુ પાક જ લઈ શકે છે. તાપી જિલ્લો વરસાદ આધારિત ખેતી માટે જાણીતો છે.
તાપીના વ્યારામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ખટાર ફળિયાથી કાનપુરાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ. રસ્તાઓ જળમગ્ન થતા વાહન ચાલકો સ્થાનિકોની હાલાકી. સોસાયટીના લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું. ગટર લાઇનનું પુરાણ ન કરાતા પાણી ભરાયું હોવાનો સ્થાનિકોનો આરોપ. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર. તાપીના વ્યારામાં ધોધમાર વરસાદને પગલે શાળામાં કમરસમાં પાણી ભરાયા. થોડા જ વરસાદમાં વ્યારા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. પાણીમાં બાળકો ફસાતા વાલીઓ પરેશાન. સ્થાનિક કોર્પોરેટર અને નાગરિકોએ બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા. તાપીના વ્યારામાં પડેલા વરસાદથી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક. વ્યારાથી ચીખલી જતો રોડ પાણીમાં ગરકાવ. રોડ પરથી પોપડા ઉખડી જતા જીવના જોખમે વાહનો પસાર થવા મજબૂર, તો અમુક લોકો વચ્ચેથી પરત જવા મજબૂર બન્યા. વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદ. શિનોરમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ. શિનોરની બજારમાં વરસાદી પાણી વહેતા થયા. રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ. શિનોરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. વડોદરાના વાઘોડિયામાં વરસાદે રમઝટ બોલાવી. વાઘોડિયામાં 2 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી. વાઘોડિયા ટાઉન, જીઆઈડીસી, એસટી ડેપો, નવીન નગરી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. રસ્તાઓ પર પાણીના દ્રશ્યો જોવા મળ્યા. છોટાઉદેપુરના કાનવડ ગામ અને કાછેલ ગામ વચ્ચેનો કોઝવે ડૂબ્યો. કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો. જોખમી રીતે રસ્તો પસાર કરવા લોકો મજબૂર. બાળકો અને શિક્ષકોને અવરજવર કરવામાં મુશ્કેલી. કોઝવે પાણીમાં ગરકાવ થતા 108 પર પસાર નથી થઈ શકતી. બસ સેવા બંધ થતા ગ્રામજનો 7 કિલોમીટર અંતર કાપવા મજબૂર. મહેસાણાના ઊંઝા એપીએમસી નજીકના ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું. દર ચોમાસામાં બ્રિજ બિસ્માર બનતો હોવાથી સ્થાનિકોનો આક્ષેપ છે. સળિયા બહાર દેખાતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. બ્રિજની ગુણવત્તાને લઈને તંત્રની કામગીરી સામે સવાલ. તંત્ર દર વર્ષે થીંગણા મારીને સંતોષ માનતી હોવાનો દાવો. બ્રિજ એપીએમસી પાસે હોવાથી મોટા વાહનોની અવરજવર થાય છે. બ્રિજ યોગ્ય રીતે રિપેર કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ. મહેસાણા મહાનગરપાલિકાની D2 કેટેગરી સામે ખેડૂતોનો વિરોધ. D2 કેટેગરી બનતા 40% જમીન કપાત થશે. પાલિકા વિસ્તારમાં 40% જમીન કપાત માટે ખેડૂતો આંદોલનના મૂડમાં. જમીન કપાત મુદ્દે લડી લેવાના ખેડૂતોનો હુંકાર. જૂનાગઢમાં બિસ્માર રસ્તા મામલે ધારાસભ્ય સંજય કોરડિયાએ પ્રજાને આહવાન કર્યું. લોકોના પ્રશ્નોની રજૂઆત મળ્યા બાદ તેનું ત્વરિત અસરથી નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી આપી. ધારાસભ્ય સંજય કોરડિયા શુક્રવારને સેવા વાર તરીકે ઉજવી લોક દરબાર કાર્યક્રમના માધ્યમથી પ્રજા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ ધારાસભ્ય સંજય કોરડિયાના નિવેદનને કોંગ્રેસે પકડી પાડ્યું. શહેર કોંગ્રેસ નેતા લલિત પરસાણાએ ધારાસભ્ય સામે નિશાન તાકતા આરોપ લગાવ્યો કે માત્ર એસી ઓફિસમાં બેસીને પ્રજાના પ્રશ્નોનો ખ્યાલ નહીં આવે, તમારે રસ્તા પર ઉતરવું પડશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓનો ઉધડો લીધો. વરસાદમાં જનતાને તકલીફ ન પડે તે રીતે કામ કરવા સૂચના આપી. સીએમએ બોલાવી હતી પાલિકાના અધિકારીઓની બેઠક. વિકાસના કામો અંગે સમીક્ષા બેઠક હોવાનો મેયરનો દાવો. ગેડ પંથકમાં પૂરના પાણીની સમસ્યાનો જલ્દી જ ઉકેલ આવશે. સાંસદ મનસુખ માંડવિયાએ રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન લોકોને ખાતરી આપી. તેમણે કહ્યું કે ગેડ પંથકમાં પૂરનું સંકટ ટાળવા કેન્દ્રએ 1400 કરોડની માતબર રકમ ફાળવી છે. આ રકમ દ્વારા ગેડના પ્રાણ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવશે. રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર પડેલા ખાડાના પ્રશ્નને મનસુખ માંડવિયાએ સ્વીકાર્યો. માંડવિયાએ કબૂલાત કરી કે ખાડાને પગલે લોકોને નડતી હાલાકીથી તેઓ વાકેફ છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે 6 લેનનું કામ ચાલુ હોવાથી આ સમસ્યા સર્જાઈ છે, જેનો પણ ટૂંક સમયમાં ઉકેલ આવી જશે. તાપીમાં વરસાદ બાદ પાણી ભરાતા ખુલ્લી તંત્રની પોલ. સરકારી આવાસ અને સેવા સદન રોડ પર પાણી જમા થયું. અધિકારીઓ અને કર્મચારીઓના આવાસ પાસે પાણી ભરાયા. કલેક્ટર, એસપી, ડીડીઓ સહિતના અધિકારીઓના ઘર ધરાવતા વિસ્તારોમાં જળભરાવો. સુરત શહેરમાં વરસાદ અને ખાડા લોકો માટે આફત બન્યા. ખાડામાં વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો. સરદાર માર્કેટથી સ્મીમેર હોસ્પિટલ સુધી વાહનોની લાંબી કતાર. કતારગામ, અઠવા ગેટ, મજૂરા ગેટ, રિંગ રોડ પાસે ટ્રાફિક જામ. વાહન ચાલકો કલાકો સુધી અટવાતા સમયનો વેડફાટ.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈએ 6 વ્યક્તિની ધરપકડ કરી 3 ડોક્ટર સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી. કોલેજને મંજૂરી આપવા માટેનો રિપોર્ટ બનાવવા ₹55 લાખ માંગ્યા હોવાનો આરોપ. નાણાં બેંગલુરુ મોકલાયા હોવાનું તપાસમાં સામે આવ્યું. સ્વામી ભક્ત વત્સલદાસનું નામ પણ ફરિયાદમાં આરોપી તરીકે સામે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આણંદની મુલાકાતે. વાલ્મી ખાતે ત્રિપોવા સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન. દેશની સૌપ્રથમ સહકારી યુનિવર્સિટીનો અમિત શાહના હસ્તે શિલાન્યાસ. કૃષિ યુનિવર્સિટીમાં જનસભાને સંબોધન કર્યું. આવતીકાલે અમિત શાહ અમૂલ ડેરીની મુલાકાતે. અમદાવાદની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડેની શરૂઆત. રાજ્ય સરકારની પહેલનો મિશ્ર પ્રતિસાદ મળ્યો. અનેક શાળાઓમાં બાળકો ભારે બેગ સાથે જોવા મળ્યા. શાળાઓ શનિવાર રમતગમત કે ઇત્તર પ્રવૃત્તિ કરાવે તેવી સૂચના અપાઈ હતી, પરંતુ પરિપત્રની શાળાઓમાં ન જોવા મળી અસર. મોટાભાગની શાળાઓમાં પરિપત્ર જ ન મળ્યો હોવાની ફરિયાદ. અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારની સત્વ વિદ્યાલય અને દૂન સ્કૂલમાં બેગલેસ ડે ઉજવવામાં આવ્યો. શાળાઓમાં બેગ વગર આવેલા વિદ્યાર્થીઓની સર્વાંગી વિકાસી પ્રવૃત્તિ કરાવવામાં આવી. બાળકોને દાવ, ડમ્બેલ, લેજીમ શીખવવામાં આવ્યા. સાથે ફાયરલેસ કુકિંગ અને વેસ્ટમાંથી બેસ્ટ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિ પણ કરાવવામાં આવી. રાજ્ય સરકારે શનિવારને બેગલેસ ડે જાહેર કરતા સુરતની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ બેગ વગર આવ્યા. તેમની પાસે શાળામાં ચિત્રકામ, વ્યાયામ, યોગ જેવી પ્રવૃત્તિ કરાવાઈ. વિદ્યાર્થીઓ રચનાત્મક પ્રવૃત્તિ અને સર્વાંગી વિકાસ તરફ વળે તે માટે રાજ્ય સરકારનો પ્રયાસ. શાળા અને વિદ્યાર્થીઓ આ પ્રયાસથી ઉત્સાહમાં. સુરતની જનતાના ટેક્સના રૂપિયાના બાંકડા છેક રાજકોટના જસદણ સુધી પહોંચી ગયા. કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાની ગ્રાન્ટના નામ સાથેના બાંકડા જોવા મળ્યા. બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની ગ્રાન્ટના બાંકડા પણ જસદણમાં દેખાયા. જસદણના જૂના પીપળિયા ગામે 5 બાંકડા જોવા મળ્યા. ગાંધીનગરની સિંદૂર હોસ્પિટલના લોકાર્પણમાં થયો વિવાદ. ઇમરજન્સી એક્ઝિટ ન હોવા છતાં હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી દેવાયું. હોસ્પિટલમાં પહોળી સીડી અને 2 દરવાજા રાખવાનો નિયમ છે. મેયરે હોસ્પિટલના સંચાલકોનો બચાવ કર્યો. કહ્યું, ધીરે ધીરે હોસ્પિટલમાં વ્યવસ્થા થઈ જશે. આરોગ્ય વિભાગે હોસ્પિટલને મંજૂરી આપી છે. વડોદરા આરટીઓમાં એઆઈ ટેકનોલોજી યુક્ત ડ્રાઇવિંગ ટ્રેક બનાવવાની તજવીજ. સમગ્ર ટ્રેક પર 18 જેટલા કેમેરા લગાવવામાં આવશે. કેમેરા મારફતે ટેસ્ટ આપનારા અરજદારનું નિરીક્ષણ થશે. આગામી 1 મહિનામાં શરૂ થઈ જશે એઆઈ યુક્ત ડ્રાઇવિંગ ટ્રેક. 2 અને 4 વ્હીલર બંનેના ડ્રાઇવિંગ ટેસ્ટ એઆઈ આધારે જ થશે. ગીર સોમનાથ જિલ્લામાં એક સાથે જોવા મળ્યા 14 થી વધુ સિંહ. કોડીનાર ઉના હાઈવે પર દેવડી ગામ પાસે સિંહનું ટોળું દેખાયું. સિંહ પરિવાર મોડી રાતે રસ્તો પસાર કરતો જોવા મળ્યો. વાહન ચાલકે સાવજ પરિવારનો વિડીયો ઉતાર્યો. નર્મદાના ડેડિયાપાડામાં આપ અને ભાજપ વચ્ચે ઘર્ષણ. આપના ધારાસભ્ય ચેતર વસાવાએ અપશબ્દ બોલ્યાનો આરોપ. ઉગ્ર બોલાચાલી કરી તાલુકા પંચાયતના પ્રમુખને માર માર્યાનો આરોપ. સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને અપશબ્દ કહ્યાનો આક્ષેપ. ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાને લાફા ઝીંક્યાના આક્ષેપ. ચેતરના સમર્થકો અને પોલીસ વચ્ચે નજીવું ઘર્ષણ. વસાવાને પોલીસ સ્ટેશન લઈ જતી વખતે ઘર્ષણ સર્જાયું. ચેતર વસાવાને 3 કલાક બેસાડી રખાતા સમર્થકો ભડક્યા. પરિવારજનોને ચેતર વસાવાને મળવા ન દેવાનો પણ આરોપ છે. સમર્થકોએ પોલીસ વાહનને રોકવા ધમપછાડા કર્યા. પોલીસે સમર્થકોને ધકેડવા હળવો બળપ્રયોગ કર્યો. મહીસાગરના લુણાવાડા પાલિકામાં કોંગ્રેસો હલ્લાબોલ. કોંગ્રેસ નેતાઓ અને પાલિકા પ્રમુખ વચ્ચે બોલાચાલી. એમએલએ ગુલાબસિંહ, હર્ષદ પટેલ અને પાલિકા પ્રમુખ કીર્તિ પટેલ વચ્ચે ઉગ્રતા જોવા મળી. પ્રશ્નોની રજૂઆત પહેલા જ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાની રાવ. કીર્તિ પટેલ અને કોર્પોરેટરે હાય હાયના સૂત્રોચ્ચાર કર્યાનો આક્ષેપ. રાજકોટના ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ધરપકડ. પાસા હેઠળ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા. રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી વિવાદને લઈ ધમકી આપી હતી. ધમકીના આધારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. રાજકીય કિન્નાખોરીથી ધરપકડ કરાઈ હોવાના આક્ષેપ. ક્ષત્રિય આંદોલનનો મુખ્ય ચહેરો હતા પીટી જાડેજા. ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ધરપકડ બાદ ક્ષત્રિય આગેવાનોમાં રોષ. રાજકોટમાં વિરોધ પ્રદર્શન. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો. ક્ષત્રિય આંદોલનની કિન્નાખોરી રાખી કાર્યવાહી કરાઈ હોવાનો આરોપ. ફરી ઉગ્ર આંદોલન કરવાની ક્ષત્રિય સમાજની ચીમકી. સુરતમાં જાહેરમાં મારામારી કરનારા આરોપીની શાન પોલીસે ઠેકાણે લાવી. પોલીસે આરોપીની સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. વેસુ વિસ્તારોમાં આરોપીએ આતંક મચાવ્યો. ચાઇનીઝ ફૂડની લારી પર મારામારી થઈ હતી. જમ્યા બાદ લારી ધારકને માર માર્યો હતો.